તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં 7 ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની જે હત્યા કરવામાં આવતી હતી, આ ગુજરાતને હચમચાવી નાખતી આ હત્યાનો મામલો જે સામે આવ્યો હતો, તેમાં અપડેટ સામે આવ્યું છે કે વિદ્યાર્થીના હત્યાની ઘટના બાદ વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં સ્કૂલમાંથી 160 વિદ્યાર્થીઓના એલસી લેવાયા છે. આ હચમચાવી નાખતી આ ઘટના સામે આવતા વાલીઓમાં પણ આક્રંદ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. 4 અધિકારીઓની ટીમ વાલીઓની મદદ માટે તૈનાત છે. નયન નામના વિદ્યાર્થીને ન્યાય મળે તેવી પણ વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. અન્ય સ્કૂલમાં એડમિશન માટે વાલીઓને મદદ કરી રહી છે. આ 7 ડે સ્કૂલની આ જે ઘોર બેદરકારી સામે આવી હતી, તેને લઈને હાલ વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓમાં સૌથી વધુ ચિંતા બાળકોના શિક્ષણની છે. કે વિદ્યાર્થીઓને અન્ય સ્થળે એડમિશન માટે કોઈ વાલીઓની ઇન્ક્વાયરી આવે અથવા તો તેમના પ્રવેશ અન્ય સ્થળે કરાવવા માટેની સંપૂર્ણ મદદ કરે છે. અત્યાર સુધી 250થી વધુ ઇન્ક્વાયરી આવેલી છે અને 160 જેટલા એલસી જે છે એના માટેની અરજી આવેલી છે અને એમના એલસી તૈયાર કરીને તેમને આપવામાં આવી રહ્યા છે. જે કોઈ એડમિશન માટે આવે છે તેમને નજીકની શાળાઓમાં, તેમની ઈચ્છા મુજબની શાળાઓમાં જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં પ્રવેશ માટે તેમને મદદ કરવામાં આવે છે. હજુ કેટલા બાળકો અભ્યાસ કરે છે અને કેવા કન્ફ્યુઝન આપણે કચેરી કેવી રીતે કાઉન્સેલિંગ કરી રહી છે વાલીઓ? અત્યારે વાલીઓમાં ખાસ કરીને એક બાબતની એ ચિંતા છે, જેમના બાળકોનું શિક્ષણ જે છે એ રેગ્યુલર શિક્ષણ અત્યારે નથી ચાલુ, તો એ બાબતે તેઓને ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દીધું છે. વધુમાં તેમને અન્ય શાળામાં પ્રવેશ મેળવવો છે, પરંતુ આઈસીએસઈ બોર્ડ, સીબીએસઈ બોર્ડની શાળાઓમાં જેમને પ્રવેશ લેવો છે, તો એ બાબતે એમને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. અને સીબીએસઈની શાળાઓમાં એમને લેવું હોય તો અમે એમને ઓપ્શનમાં સીબીએસઈ શાળાઓમાં પણ એમને અપાવવા માટેની મદદ કરી રહ્યા છીએ. અને ગુજરાત બોર્ડમાં લેવાનું થાય તો ગુજરાત બોર્ડમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન માટે એ મદદ કરી રહ્યા છે. શાળામાં અંદાજિત 9000 જેટલા વિદ્યાર્થીઓ છે, પરંતુ અત્યારે જે છે અમે તમામને સવારે 9 થી 12 સુધી ત્યાં હાજર રહી અમારી ટીમ જે છે એ આ બાબતે બહાર આવી.